ગુડ મોર્નિંગ એવરીવન. આજે આપણે હ્યુમન બોડીની અંદર રેસ્પાયરેટરી સિસ્ટમ વિશે ચર્ચા કરીશું. તો રેસ્પાયરેટરી સિસ્ટમ એટલે કે જે આપણે શ્વાસ લઈએ છીએ અને જે શ્વાસ છોડીએ છીએ, બરાબર. તો એ કઈ પ્રકારની પ્રોસેસ છે, એની અંદર કયા કયા ઓર્ગન ઇન્વોલ્વ છે, એના વિશે આપણે ચર્ચા કરીશું. તો શરીરમાં આવેલા જે સેલ છે એ ઓક્સિજન લે છે અને જે કાર્બન ડાયોક્સાઇડ છે એને બહાર કાઢે છે. તો આ કામ રેસ્પાયરેટરી સિસ્ટમ દ્વારા થાય છે, બરાબર. તો કે જે આપણે ઓક્સિજન લઈએ છીએ અને કાર્બન ડાયોક્સાઇડ છે જેને બહાર કાઢીએ છીએ, એ શેના દ્વારા થાય છે? તો કે રેસ્પાયરેટરી સિસ્ટમ દ્વારા, બરાબર. તો જે રેસ્પિરેશન છે, બરાબર, એટલે કે શ્વાસોશ્વાસની જે ક્રિયા છે એ બે ક્રિયા જોવા મળે છે. એક છે ઇન્સ્પિરેશન અને બીજું છે એક્સપિરેશન, બરાબર. ઇન્સ્પિરેશન એટલે કે જે તમે શ્વાસ અંદર લો છો, બરાબર, તો એને કહેવાય ઇન્સ્પિરેશન, એટલે કે આપણે ગુજરાતીમાં કહીએ એને શ્વાસ. જ્યારે સેકન્ડ છે એક્સપિરેશન, એટલે કે ઉચ્છ્વાસ, બરાબર, કે જે શ્વાસ છે એને બહાર કાઢીએ છીએ એને શું કહેવાય? એક્સપિરેશન. તો બે પ્રક્રિયા જોવા મળશે, ઇન્સ્પિરેશન એન્ડ એક્સપિરેશન, બરાબર. તો એને આપણે ગુજરાતીમાં કહીએ છીએ શ્વાસ અને ઉચ્છ્વાસ, બરાબર. તો આમ આ શ્વાસોશ્વાસની ક્રિયા વડે હવામાંનો જે ઓક્સિજન છે લંગ સુધી પહોંચે છે અને જે શરીરનું અંદર જે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે એ નાક વાટે બહાર નીકળે છે, બરાબર. તો આ નોર્મલ પ્રક્રિયા છે જેને આપણે રેસ્પિરેશન કહીએ છીએ. હવે આપણે જોઈશું કે જે રેસ્પાયરેટરી સિસ્ટમ છે એની અંદર કયા કયા ઓર્ગન ઇન્વોલ્વ છે, બરાબર, જેને આપણે કહીએ છીએ શ્વસન તંત્રના અવયવો. તો પહેલાં જ આવશે નોઝ, એટલે કે જેને ગુજરાતીમાં કહીએ છીએ નાક, બરાબર. પછી છે ફેરિંગ્સ, એટલે કે જે ગળું, બરાબર, એને શું કહેવાય ગુજરાતીમાં? ફેરિંગ્સને ગળું. થર્ડ છે લેરિંગ્સ, એટલે કે સ્વર પેટી, બરાબર. ફોર્થ છે ટ્રેકિયા, કે જેને કહેવાય શ્વાસ નળી, બરાબર. બ્રોન્કોય અથવા તો બ્રોન્કસ, કે જેને કહેવાય શ્વાસ નલિકા અથવા તો શ્વાસ વાહિની, બરાબર, કે જે ટ્રેકિયા છે એની આગળ જઈને નાની નાની બ્રાન્ચમાં એ ફેરવાઈ જાય છે, જેને કે આપણે શ્વાસ વાહિની, બરાબર. પછી શ્વાસ વાહિની ક્યાં જશે? લંગ્સમાં. તો એ ઓર્ગનને આપણે શું કહીએ છીએ? ફેફસા. પછી શું છે? ડાયાફ્રામ, એટલે કે ઉરોધોપટલ. રિબ્સ, એટલે કે જે પાસળીઓ, બરાબર. અને ઇન્ટરકોસ્ટલ મસલ, એટલે કે આંતર પાસળીઓના સ્નાયુ, એટલે કે જે બે રિબ્સ છે, એટલે કે બે પાસળીઓ છે એની વચ્ચે જે મસલ્સ આવેલા છે, બરાબર, તો એને કહીએ છીએ આપણે ઇન્ટરકોસ્ટલ મસલ્સ. અહીંયા આપણે ડાયાગ્રામમાં જોઈ શકીએ છીએ રેસ્પાયરેટરી સિસ્ટમ, બરાબર. પહેલાં છે નોઝ, પછી છે ફેરિંગ્સ, બરાબર, પછી લેરિંગ્સ, પછી એની અંદર છે ટ્રેકિયા, પછી છે બ્રોન્કસ, પછી શું છે? લંગ્સ, ડાયાફ્રામ અને રિબ્સ. આ જે નીચેનો પોર્શન છે એ શું છે? ડાયાફ્રામ્સ છે, બરાબર. તમારી બુકમાં તમે ઇઝીલી જોઈ શકો છો. હવે આપણે પહેલાં જોઈશું નોઝ, એટલે કે નાઝલ કેવિટી અથવા તો નાક, બરાબર. નોઝ અથવા તો નાક અથવા તો નેઝલ કેવિટી. તો જે રેસ્પાયરેટરી સિસ્ટમનું પ્રવેશ દ્વાર છે, બરાબર, મેઇન પહેલું જ ઓર્ગન કયું છે? તો કે નોઝ. તો તે હવાના જે અવયવ છે એમાં જગ્યાનો માર્ગ કરે છે, બરાબર, એટલે કે પેસેજ વેવ તૈયાર કરે છે. પ્લસ સ્મેલ પારખવાનું કામ પણ કોણ કરે છે? નાક. અને તે હવાને ગાળે છે, તેમજ હવામાં જે સહેજ શું કરે છે? ગરમ કરી છે અને ભીની કરે છે, બરાબર. ડાયરેક્ટ તમે જે ડ્રાય એર છે એ શ્વાસમાં ન લઈ શકાય, બરાબર. એને કેવી કરવી પડે? હ્યુમિડિફાય, બરાબર, એટલે કે ભીની કરવી પડે. પ્લસ હવાને એ સહેજ શું કરે છે? ગરમ કરે છે, બરાબર, કે જેથી આપણા જે બોડી ટેમ્પરેચર છે એની સાથે મેન્ટેન કરી શકે. પ્લસ એનું બીજું શું કામ છે? તો કે અવાજની જે ક્રિયા છે એમાં પણ નાક છે મદદ કરે છે, બરાબર. તો આ જે છે શું છે? એના કાર્યો જેવું છે, બરાબર. હવે જોઈએ આપણી નાકની રચના, એટલે કે સ્ટ્રક્ચર ઓફ નોઝ, બરાબર. નાક કઈ રીતના બનેલું છે? શેનું બનેલું છે? તો એની અંદર બે પાર્ટ છે મેઇન. એક છે એક્સટર્નલ નોઝ અને બીજું છે ઇન્ટરનલ નોઝ, બરાબર.
તો એક્સટર્નલ નોઝ એટલે કે જે તમને બહારથી વિઝાઇબલ છે, બરાબર, જે એક્સટર્નલ નોઝ છે, અને ઇન્ટરનલ નોઝ છે એ એક્સટર્નલની અંદરની સાઈડ છે કે જે તમે ઇઝીલી જોઈ શકતા નથી. તો પહેલાં જોઈશું આપણે એક્સટર્નલ નોઝ. તો અંદરથી જોતા ચહેરા પર જે ત્રિકોણાકાર ભાગ દેખાય છે એને આપણે શું કહીએ છીએ? એક્સટર્નલ નોઝ. તે બોન અને શેના બનેલા છે? કાર્ટિલેજના બનેલા છે, બરાબર. આપણે આગળ જે મસ્ક્યુલોસ્કેલેટલ છે એની અંદર નામ આપેલા છે કે નોઝની અંદર ટોટલ 5 બોન છે, બરાબર. એક નાઝલ સેપ્ટમ, 2 ટર્મિનેટ બોન છે અને 2 નાઝલ બોન. એમ ટોટલ 5 બોન અને કાર્ટિલેજના બનેલા છે. તે ઉપરના ભાગે સ્કિન અને અંદરના ભાગે શું છે? મ્યુકસ મેમ્બ્રેન, બરાબર. અંદર શું છે? મ્યુકસનું લેયર છે, બરાબર છે, ચીકણું પ્રવાહી હોય છે. તો એ ક્યાંથી આવે છે? મ્યુકસ મેમ્બ્રેનમાંથી. પ્લસ શું હોય છે? ઉપરના ભાગે સ્કિન. તો તેની આગળના ભાગે 2 કાણા આવેલા છે જેને શું કહીએ આપણે? એન્ટિરિયર નોઝ અથવા તો એને કહેવાય નોન્સ્ટ્રીલ, બરાબર. શું કહેવાય? એન્ટિરિયર નોઝ અથવા તો એને કહેવાય નોન્સ્ટ્રીલ. જે વિઝાઇબલ છે આગળની સાથે, એટલા માટે એને કેવું કીધું છે? એન્ટિરિયર નોઝ, બરાબર. હવે આપણે જોઈશું ઇન્ટરનલ નોઝ, બરાબર. તો એ ત્રિકોણાકાર કેવિટી છે, બરાબર. તેમાં વચ્ચે કાર્ટિલેજનું જે પાર્ટીશન આવેલું છે કે જેને આપણે શું કહ્યું છે? નાઝલ સેપ્ટમ, બરાબર. શું કહીએ છીએ આપણે? નાઝલ સેપ્ટમ, અથવા તો એને આપણે ગુજરાતીમાં કહીએ છીએ નાકનો પડદો. પ્લસ શું છે? તો કે ઇથમોડમોનના ઉપસેલા ભાગ નેઝલ કેવિટીને શું કરે છે? 3 ભાગમાં વહેંચી નાખે છે: સુપિરિયર, ઇન્ફિરિયર અને મીડિયલ મિએટસ, બરાબર. નેઝલ અને જે બકલ કેવિટી છે એના વચ્ચેના ભાગે શું છે? તો કે પેલેન્ટાઇલ અને મેક્સિલરી બોન, બરાબર. જે નેઝલ છે અને ઓરલ કેવિટી છે તો એની ઉપર શું છે? ઓરલ કેવિટી ઉપર સોફ્ટ પેલેટ છે, બરાબર. બહારથી આપણે જોઈએ તો શું છે? મેક્સિલરી બોન. તો જે નેઝલ અને બકલ કેવિટીનું બીજું નામ શું છે? ઓરલ કેવિટી. તો એના વચ્ચેના ભાગે પેલેન્ટાઇલ એટલે કે સોફ્ટ અને હાર્ડ પેલેટ અને શું આવેલું છે? મેક્સિલા બોન આવેલા છે. એટલે કે જે પેલેન્ટાઇલ અને જે મેક્સિલા છે એનાથી નોઝ એટલે કે નાઝલ કેવિટી અને બકલ કેવિટી છે એ બંને અલગ પડે છે. નોઝ છે એના પાછળના ભાગે 2 કાણા આવેલા છે જેને શું કહે છે? આપણે પોસ્ટિરિયર નોઝ, બરાબર. કે જે ક્યાં ખુલશે? ફેરિંગ્સમાં, કારણ કે નોઝ પછી ડાયરેક્ટ શું છે? ફેરિંગ્સ, બરાબર. તો નોઝ પછી શું છે? ફેરિંગ્સ. એટલે એ પોસ્ટિરિયર સાઈડ છે અને એને કહેવાય પોસ્ટિરિયર નોઝ, બરાબર. તો આપણે જોયું કે એક્સટર્નલ નોઝ છે ત્યાં કયા આવેલા છે? એન્ટિરિયર નોઝ, બરાબર. અને જે ઇન્ટરનલ નોઝ છે એની અંદર કયા નોઝ આવેલા છે? તો કે પોસ્ટિરિયર નોઝ, બરાબર. તો નેઝલ કેવિટી અંદરથી મ્યુકસ મેમ્બ્રેનથી કવર થયેલો હોય છે. મ્યુકસ મેમ્બ્રેનમાં પુષ્કળ પ્રમાણમાં શું જોવા મળે છે? બ્લડ સપ્લાય, બરાબર. એ કોઈ પણ જગ્યાએ હોય પણ જ્યાં મ્યુકસ મેમ્બ્રેન હોય ત્યાં પુષ્કળ પ્રમાણમાં બ્લડ સપ્લાય જોવા મળે છે. નાકમાં સિબેસિયસ ગ્લેન્ડ આવેલી છે જે નાકને શું કરે છે? ભીનું રાખે છે. અને આ ઉપરાંત શું આવેલા છે? હેર આવેલા છે, બરાબર. કે જેથી કોઈ પણ ડસ્ટ છે અથવા કોઈ પણ માઇક્રો ઓર્ગેનિઝમ છે એ ત્યાંથી ચોંટી જાય છે. આમ નાક એ શેનું કામ કરશે? તો કે ફિલ્ટરનું કામ કરે છે, તેમજ ચેપ અટકાવવાનું કામ કરે છે, બરાબર. તો જે આપણે જોયું કે જે નોઝ છે એની અંદર શું છે? સિબાસિયસ ગ્લેન્ડ આવેલું છે, બરાબર. કે જે ચીકણો પદાર્થનું ઉત્પન્ન કરે છે જેને આપણે શું કહીએ છીએ? સીબસ, બરાબર. તો આ જે સીબમ છે એ શું કરશે? તો કે જે પણ બહારની ડસ્ટ છે ત્યાં ચોંટી જશે. પ્લસ હેર આવેલા છે કે જે શું કરશે? કચરોને અટકાવશે, બરાબર. તો આ રીતે નોઝ છે એ શું કરશે? તો કે જે અંદર જે ડસ્ટ પાર્ટિકલ્સ ને એ બધું જાય છે એને પણ અટકાવે છે, પ્લસ એ ચેપને પણ અટકાવવાનું કામ કરે છે. તો નેઝલ કેવિટી એ એક ઇથમોઇડ બોન અને 2 ટર્મિનેટ બોનથી મળીને બને છે, બરાબર. તો ટોટલ કેટલા છે? 3. તો કે એક ઇથમોઇડ બોન અને 2 ટર્મિનેટ બોન થઈને આખી નાઝલ કેવિટી બનાવે છે. નેઝલ સેપ્ટમમાં જે મ્યુકસ મેમ્બ્રેન ઓલ્ફેક્ટરી નર્વના છેડાઓ આવેલા છે, બરાબર. તો જે નાઝલ સેપ્ટમ છે જે વચ્ચેનો પડદો છે ત્યાં શું આવેલું છે? તો કે મ્યુકસ મેમ્બ્રેન આવેલી છે અને એની અંદર ઓલ્ફેક્ટરી નર્વના છેડા આવેલા છે, બરાબર. 12 નર્વ છે એમાં જે નોઝ છે જે સ્મેલ પારખવા માટે કઈ છે? ઓલ્ફેક્ટરી નર્વ, કે જે સ્મેલ પારખવાનું કામ કરે છે.
તો નાકમાં નેઝલ સાઇનસ આવેલા હોય છે, જેમાં કેટલા છે? ફ્રન્ટલ, ટોટલ 4 છે, બરાબર. એક છે ફ્રન્ટલ, ઇથમોઇડ, મેક્સિલરી અને સ્ફિનોઇડ, બરાબર. તો આ 4 જે છે એ સાઇનસનો સમાવેશ થાય છે, બરાબર. જે મસ્ક્યુલોસ્કેલેટલ સિસ્ટમની અંદર જોયું જશે કે ટોટલ કેટલા સાઇનસ છે? 4. એક ફ્રન્ટલ, બરાબર, એક ઇથમોઇડ, મેક્સિલરી અને સ્ફિનોઇડ. આ ઉપરાંત નાકમાં નેઝલ લેક્રિમલ ડક્ટનું ઓપનિંગ પણ આવેલ છે, બરાબર. આ પણ આપણે મસ્ક્યુલોસ્કેલેટનમાં જોયું હતું કે લેક્રિમલ ગ્લેન્ડ છે એની જે ડક્ટ છે ક્યાં મતલબ ઓપન થાય છે? તો કે નોઝની અંદર, બરાબર. જે ડક્ટ છે એને આપણે શું કહીએ છીએ? નેઝો લેક્રિમલ ડક્ટ, બરાબર. તો એનું ઓપનિંગ ક્યાં જોવા મળે છે? નોઝની અંદર. હવે નોઝને બ્લડ સપ્લાય શું છે? કોના દ્વારા થાય છે? તો કે મેક્સિલરી આર્ટરી વડે બ્લડ સપ્લાય થાય છે, બરાબર. કારણ કે નોઝની નજીક શું છે? મેક્સિલા. તો મેક્સિલાને જે સપ્લાય કરશે એ જ નોઝને સપ્લાય કરશે, બરાબર. તો મેક્સિલરી આર્ટરી વડે બ્લડ સપ્લાય થાય છે અને નર્વ સપ્લાય છે એ ફેશિયલ નર્વ મારફતે એને નર્વ સપ્લાય થાય છે. હવે આપણે જોઈશું નોઝના કાર્યો. તો નાક એક પેસેજનું કાર્ય કરે છે, જે વાતાવરણમાંનો જે ઓક્સિજન છે એને હવાને લંગ્સમાં દાખલ કરે છે અને જ્યારે કાર્બન ડાયોક્સાઇડવાળી હવાને બહાર કાઢે છે, બરાબર. તો નોઝ શું કરશે કે જે વાતાવરણની હવા છે ઓક્સિજનવાળી એને ક્યાં લઈ જશે? તો કે લંગ્સમાં, બરાબર, આપણી બોડીની અંદર. અને જ્યારે કાર્બન ડાયોક્સાઇડ છે એને બહાર કાઢે છે. પ્લસ આપણે જોયું હતું કે ફિલ્ટ્રેશનનું કાર્ય કરે છે, કારણ કે એમાં સિબાસિયસ ગ્લેન્ડ આવેલી છે અને હેર આવેલા છે, તો એના લીધે શું કરશે? ફિલ્ટ્રેશનનું કાર્ય. તે સ્મેલ પારખવાનું પણ કાર્ય કરે છે, બરાબર. અને તે હવાને બોડી ટેમ્પરેચર જેટલી ગરમ કરીને રેસ્પાયરેટરી સ્ટ્રેકની અંદર જવા દે છે, બરાબર. આપણે હમણાં જોયું હતું કે એ શું કરે છે? હવાને થોડી ગરમ કરે છે કે જેથી આપણા બોડી ટેમ્પરેચર છે એની સાથે મેન્ટેન થઈ શકે, બરાબર. તો એને કેટલી ગરમ કરશે? કે જેટલું આપણું બોડી ટેમ્પરેચર છે તેટલી, બરાબર. તો આપણે જોયું નોઝ, એના સ્ટ્રક્ચર જોયું, ઇન્ટરનલ અને એક્સટર્નલ નોઝ, બરાબર. તો નોઝ પછી કઈ રચના આવશે? તો કે લેરિંગ્સ, બરાબર. તો લેરિંગ્સ છે એને આપણે શું કહીએ છીએ? સ્વર પેટી, બરાબર. શું કહીએ છીએ? સ્વર પેટી. તો તે અવાજ ઉત્પન્ન થવા માટેનું એક અગત્યનું અવયવ છે, બરાબર. શું છે? અવાજ ઉત્પન્ન કરવા માટે શું છે? એક અગત્યનું અવયવ છે જેને આપણે કહીએ છીએ લેરિંગ્સ અથવા તો સ્વર પેટી. તે વોઇસ બોક્સ તરીકે પણ ઓળખાય છે, બરાબર. તો લેરિંગ્સ છે એનું બીજું નામ શું છે? વોઇસ બોક્સ. સિચ્યુએશન અથવા તો લોકેશન એટલે કે એનું સ્થાન ક્યાં છે? તો સિચ્યુએશન અથવા તો લોકેશન છે એનું તો કે ટ્રેકિયાના ઉપરના ભાગે, બરાબર, તથા ફેરિંગ્સના નીચે ત્રીજીથી છઠ્ઠી જે વર્ટિબ્રા છે એની સામે આવેલું છે, બરાબર. તો ટ્રેકિયા છે એની ઉપરના ભાગે અને જે ફેરિંગ્સ છે એના નીચેના ભાગે શું જોવા મળે છે? તો કે આ જે વોઇસ બોક્સ, બરાબર. હવે સ્ટ્રક્ચર જોઈશું. તો લેરિંગ્સમાં ઘણા બધા ઇરેગ્યુલર કાર્ટિલેજ આવેલા છે, બરાબર. પ્લસ એમાં મસલ્સ અને લિગામેન્ટ પણ આવેલા છે. તે ઉપરથી કેવું હોય છે? પહોળું અને સાઈડમાં કેવું હોય છે? ચપટું, બરાબર. અને એનો આકાર પણ જે નોઝનો ત્રિકોણ આકાર જેવો છે એવો જ કેવો છે? લેરિંગ્સનો આકાર. લેન્થ એટલે કે લંબાઈ કેટલી છે? તો કે પુરુષોમાં એ 4.5 સેન્ટીમીટર અને સ્ત્રીમાં કેટલી છે? 3.5 સેન્ટીમીટર, બરાબર. તેના લંબાઈ ઉપર ડિપેન્ડ હોય છે, એની થિકનેસ ઉપર ડિપેન્ડ હોય છે કે આપણો અવાજ થીક છે કે થીન છે, બરાબર. જો આપણા જે સ્ત્રીમાં છે એમાં એની લંબાઈ છે ઓછી છે એટલે આપણો અવાજ પુરુષો કરતાં કેવો હોય છે? થોડો તીણો હોય છે, બરાબર. હવે આપણે જોઈશું વોકલ કોડ, બરાબર. તો જે લેરિંગ્સની અંદરનો જે ભાગ છે એ મ્યુકસ મેમ્બ્રેનથી ઢંકાયેલો છે, બરાબર. તેથી અંદર ફોલ્ડ આવેલા છે અને જે થાઇરોઇડ કેવિટીથી શરૂ થઈ અને જે એરેક્ટોઇડ કાર્ટિલેજ સુધી આવેલા હોય છે, જે બે પ્રકારના હોય છે, બરાબર. તો રેસ્પિરેટરીમાં ટોટલ કાર્ટિલેજ કેટલા હોય છે? 4 હોય છે, બરાબર. એપિગ્લોટાઇટિસ, બરાબર, થાઇરોઇડ, એરેક્નોઇડ અને ક્રિકોઇડ કાર્ટિલેજ,
બરાબર. તો જે વોકલ કોર્ડ છે ક્યાં જોવા મળશે, તો કે થાઇરોઇડ કાર્ટિલેજથી શરૂ થઈ અને જે એરેક્નોઇડ કાર્ટિલેજ છે ત્યાં સુધી જોવા મળે છે. તો ફોલ્ડ કેટલા છે? 2. એક છે ટ્રુ ફોલ્ડ અને બીજું છે ફોલ્સ ફોલ્ડ. બરાબર. તો જે ટ્રુ ફોલ્ડ છે અવાજ ઉત્પન્ન કરવામાં મદદ કરે છે, જ્યારે ફોલ્સ ફોલ્ડ છે એ વોકલ કોર્ડને શું કરે છે? ભીનું રાખે છે. બરાબર. તો બોલવાની ક્રિયા વખતે લેરિંગ્સમાં મસલ્સ તેમજ જે એરેક્નોઇડ અને થાઇરોઇડ કાર્ટિલેજ છે એકબીજાની શું થશે? નજીક આવે છે. તેથી જે ગ્લોટિસ આવેલી છે એ શું થશે? સાંકડી બનશે અને પરિણામે શું થશે? તો કે ઉચ્છ્વાસ દરમિયાન નીકળતી હવા થોડી જોરભેર નીકળશે. બરાબર. એટલે કે પ્રેશર થ્રુ બહાર નીકળશે. આથી જે ગ્લોટિસ છે એની અંદર શું થશે? કે જે વોકલ કોર્ડ છે એમાં ધ્રુજારી આવશે, કમ્પ્રેશન આવશે. બરાબર. અને જેથી અવાજ ઉત્પન્ન થાય છે. અને જે માઉથ કેવિટી છે, પછી આપણે જે લીપ છે, ટંગ છે, ટીથ છે, એનાથી શું થશે? કે સ્પીચ ઉત્પન્ન થશે. તો અવાજનો આધાર વોકલ કોર્ડની જે ધ્રુજારી છે, એની લંબાઈ છે, એનું વજન છે, એનું ખેંચાણ છે તથા જે ગ્લોટિસમાંથી વોકલ કોર્ડ ફોલ્ડ ટૂંકા અને પાતળા ગ્લોટાઇટિસમાંથી નીકળતી હવા ફોર્સ પર રહેલા છે. જો વોકલ કોર્ડ ટૂંકો અને પાતળો હશે તો અવાજ કેવો જોવા મળશે? તીણો. સ્ત્રીઓમાં વોકલ કોર્ડ છે ટૂંકા અને પાતળા હોવાથી આપણો અવાજ છે કેવો જોવા મળે છે? તીણો જોવા મળે છે. તો લેરિંગ્સમાં ઇન્ફેક્શન લાગે તો આપણે એને શું કહીએ છીએ? લેરેન્જાઇટિસ. બરાબર. એવી રીતે ફેરિંગ્સમાં લાગે તો એને આપણે ફેરેન્જાઇટિસ કહીએ છીએ. તો લેરેન્જાઇટિસ વખતે અવાજ થોડો જાડો અને કેવો બને છે? ઘોઘરો બને છે. બરાબર. હવે આપણે જોઈશું એના કાર્યો. તો એક તો અવાજ ઉત્પન્ન કરવામાં મદદ કરે છે, રેસ્પિરેશનની ક્રિયામાં મદદ કરે છે અને ખોરાક ગળતી વખતે ગ્લોટિસને બંધ કરે છે. બરાબર. એક ઢાંકણ જેવું કાર્ય કરે છે. બરાબર. ગ્લોટિસને તો એ ખોરાક ગળવાની વખતે જે ગ્લોટિસ છે એને બંધ કરે છે. હવે આપણે જોઈશું ટ્રેકિયા. એનું બીજું નામ છે વિન્ડ પાઇપ અથવા તો એને ગુજરાતીમાં આપણે કહીએ છીએ શ્વાસ નળી. બરાબર. તો લેન્થ કેટલી છે? 4 સેન્ટીમીટર. કેટલી છે ટ્રેકિયાની જે લંબાઈ છે? 4 ઇંચ છે. બરાબર. અને સેન્ટીમીટરમાં કેટલી છે? 10. સિચ્યુએશન એટલે કે સ્થાન છે તો જે ઇસોફેગસથી આગળ. બરાબર. ઇસોફેગસને ગુજરાતીમાં કહીએ છીએ આપણે અન્નનળી. બરાબર. તો જે ટ્રેકિયા છે એ ઇસોફેગસની આગળ આવેલા છે. બરાબર. જે ઇસોફેગસ છે પાછળ છે અને ટ્રેકિયા છે આગળ છે. પ્લસ છઠ્ઠી સર્વાઇકલ વર્ટેબ્રાથી આગળ કે જ્યાં લેરિંગ્સ પૂરું થાય છે. બરાબર. તો આપણે જોયું હતું ને રચનામાં કે ફેરિંગ્સ પછી શું છે? લેરિંગ્સ. અને લેરિંગ્સ પછી શું છે? ટ્રેકિયા. એટલે કે જ્યાં લેરિંગ્સ પૂરું થાય છે ત્યાંથી શરૂ થઈને 5મા થોરાસિક વર્ટેબ્રા સુધી જાય છે. એટલે કેવી? છઠ્ઠી સર્વાઇકલ. બરાબર. પછી 7મી સર્વાઇકલ આવશે અને 1થી જે 5 થોરાસિક વર્ટેબ્રા છે ત્યાં સુધી ટ્રેકિયા જોવા મળશે. બરાબર. અને ત્યાંથી તે પાછી 2 ભાગમાં વહેંચાઈ જાય છે. બરાબર. રાઈટ સાઈડના લંગ્સમાં અને લેફ્ટ સાઈડના લંગ્સમાં, કે જેને આપણે કહીએ છીએ રાઈટ બ્રોન્કસ અને કહીએ છીએ સેકન્ડ છે જે લેફ્ટ લંગમાં જાય છે એને કહે લેફ્ટ બ્રોન્કસ. તો જે ટ્રેકિયામાં 16થી 20 જેટલા સિંહ આકારના જે કાર્ટિલેજ છે એની રિંગ્સ બનેલી છે. બરાબર. તેથી એ સહેલાઈથી ઘવાઈ જતી નથી. બરાબર. તો આપણે ટ્રેકિયાની રચના જોઈએ ને તો એની અંદર આપણને રિંગ્સ જોવા મળશે. આ જે પોર્શન છે ને વચ્ચે એ ટ્રેકિયા. બરાબર. એમાં તમને લાઇનિંગ જોવા મળે છે. એ શું છે? રિંગ્સ છે. જે 18થી 20 અથવા તો 16થી 20 જેટલી જોવા મળે છે. બરાબર. ટ્રેકિયાની અંદર મ્યુકસ મેમ્બ્રેન્સના જે સિલિએટેડ એપિથેલિયલની બનેલી છે. બરાબર. તો ટ્રેકિયા અંદરથી કેવી બનેલી છે? તો અંદર મ્યુકસનું લેયર છે પ્લસ ત્યાં સિલિએટેડ એપિથેલિયલ આવેલી છે. બરાબર. સિલિયા લાઇક પ્રોજેક્શન આવેલા છે કે જેથી એ શું કરશે કે જે પણ ડસ્ટ છે અથવા તો
જે મ્યુકસ છે બરાબર, કફ છે એને બહારની સાઈડ ધકેલે છે બરાબર, કારણ કે એની રચના કેવી છે કે અપવર્ડ ડાયરેક્શનમાં છે, એટલે કે ઉપરની બાજુ છે બરાબર, કે જેથી શું થશે કે કોઈ પણ કચરો છે અંદર હશે તો એ પણ બહાર નીકળી જશે બરાબર. તો ટ્રેકિયાની મ્યુકસ મેમ્બ્રેનમાંથી મ્યુસિન ઝરે છે કે જે ટ્રેકિયાને શું કરે છે, ભીની રાખે છે બરાબર. હવે આપણે જોઈશું ટ્રેકિયાના કાર્યો. તો પહેલું શું છે તો કે હવાને આવવા જવાનો માર્ગ છે બરાબર, તેના દ્વારા શુદ્ધ હવા લંગ્સમાં જાય છે અને જે અશુદ્ધ હવા છે એ બહાર નીકળે છે બરાબર. સેકન્ડ શું છે કે ખોરાક જ્યારે ઇસોફેગસમાં જાય છે ત્યારે ટ્રેકિયા છે એ શું થશે, સંકોચાઈ જાય છે બરાબર. બ્લડ સપ્લાય શું છે તો કે ઇન્ફિરિયર થાઇરોઇડ આર્ટરી અને બ્રોન્કેલ આર્ટરી વડે બ્લડ સપ્લાય થાય છે. અને નર્વ સપ્લાય શું છે તો કે લેરિન્જિયલ નર્વ મારફતે એને નર્વ સપ્લાય થાય છે બરાબર. હવે આપણે જોઈશું બ્રોન્કી અથવા તો બ્રોન્કસ બરાબર, કે જે ટ્રેકિયા આગળ જઈને બ્રાન્ચ પડે છે બરાબર, અને એ બંને જે બ્રાન્ચ છે લંગ્સમાં જઈને ફરી પાછી ડિવાઈડ થાય છે, તો જેને આપણે કહીએ છીએ બ્રોન્કી અથવા તો બ્રોન્કસ બરાબર, જેને આપણે ગુજરાતીમાં કીધું હતું શ્વાસ વાહિની. તો પાંચમા થોરાસિક વર્ટેબ્રા પાસેથી જે ટ્રેકિયા છે એ બે ભાગમાં વહેંચાય છે બરાબર. તો આપણે જે ટ્રેકિયા છે ક્યાં પૂરી થતી હતી તો કે પાંચમી થોરાસિક વર્ટેબ્રા બરાબર. હવે ત્યાંથી શું થશે, બ્રોન્કાઈ સ્ટાર્ટ થશે બરાબર. તો ટ્રેકિયા બે ભાગમાં વહેંચાય છે, તેને બ્રોન્કાઈ કહે છે અને તેની સ્થાન ટ્રેકિયા જેવી જ હોય છે બરાબર. એની જે રચના છે એ કેવી જોવા મળે છે, ટ્રેકિયા જેવી જ છે. જેમ કે ટ્રેકિયામાં રિંગ જોવા મળે છે તો જે બ્રોન્કોઈ છે એમાં પણ રિંગ જોવા મળે છે. તેનો એક ભાગ ડાબી બાજુ જાય છે જેને આપણે કહીએ છીએ લેફ્ટ બ્રોન્કોઈ બરાબર, કે જે લેફ્ટ લંગની અંદર જશે, અને જ્યારે બીજો ભાગ છે એ જમણી બાજુ જાય છે કે જેને આપણે રાઈટ બ્રોન્કેસ કહે છે, અને એ બ્રોન્કેસ છે ક્યાં એડ થશે તો કે જે રાઈટ લંગ્સ છે એની અંદર. તો રાઈટ બ્રોન્કાઈની લંબાઈમાં ટૂંકું છે અને જાડું છે બરાબર, પ્લસ કેવું છે, પહોળું છે. જ્યારે લેફ્ટ બ્રોન્કાઈ છે લાંબુ અને સાંકડું તેમજ કેવું છે, સહેજ ત્રાંસું છે. તો લંગ્સમાં પહોંચ્યા પછી રાઈટ બ્રોન્કાઈ 3 ભાગમાં ડિવાઈડ થાય છે બરાબર, અને જે લેફ્ટ બ્રોન્કાઈ છે એ શેમાં ડિવાઈડ થશે, 2 ભાગમાં બરાબર. રાઈટ લંગમાં 3 લોબ છે અને લેફ્ટ લંગમાં 2 લોબ છે. એટલે જે રાઈટ લંગની જે બ્રોન્કાઈ છે 3 ભાગમાં ડિવાઈડ થાય છે અને લેફ્ટ લંગની છે 2 ભાગમાં ડિવાઈડ થાય છે બરાબર. તો જે રાઈટ લંગ્સ છે એની જે 3 ભાગમાં ડિવાઈડ થાય છે એને કહેવાય સુપિરિયર, મિડિયલ અને ઇન્ફિરિયર બ્રોન્કાઈ બરાબર. પ્લસ જે લંગ્સમાં પહોંચ્યા પછી જે લેફ્ટ બ્રોન્કાઈ છે તેમાં ડિવાઈડ થાય છે 2 ભાગમાં બરાબર. તો એની અંદર શું આવશે, ખાલી સુપિરિયર અને ઇન્ફિરિયર બ્રોન્કાઈ બરાબર. તો આ જે છે શું છે, બ્રોન્કાઈ. તો આપણે પહેલાં જોયું નોઝ, એમાં જોયું ઇન્ટરનલ અને એક્સટર્નલ નોઝરી બરાબર. પછી આપણે જોયું ફેરિંગ્સ બરાબર, પછી આપણે જોયું લેરિંગ્સ બરાબર. પછી શું છે તો કે લેરિંગ્સમાં વોકલ કોર્ડ જોયું બરાબર, વોઇસ બોક્સ છે. પછી શું જોયું, ટ્રેકિયા, અને પછી જોયું આપણે ટ્રેકિયાની બ્રાન્ચ એટલે કે બ્રોન્કાઈ અથવા તો બ્રોન્કસ બરાબર. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર લંગ્સ અને જે બાકીના જે રેસ્પિરેટરી ઓર્ગન છે એના વિશે ચર્ચા કરીશું.